ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હેલો, હા બોલો. કોનો સંબંધ કરવાનો છે? મારો જ. હે, હમ કેટલી ઉંમર છે તમારી? 40. હમ. ક્યાં ગામથી બોલો છો? શેઠાભાઈ. એમ, શેઢાખાઈ. બરાબર બરાબર. શું નામ છે તમારું? ઇસ્માઇલ ઇબ્રાહિમ. ઇસ્માઇલ ઇબ્રાહિમ. ઇબ્રાહીમભાઈ. હમ ઇસ્માઇલ ઇસ્માઇલ ઇબ્રાહીમભાઈ, તમારી અટક કેવી આવે? બેઠા. દેથા. હમ દેથા. રેડી. મોમેડિયન સમાજમાંથી છો? હમ બરાબર છે. કેટલી ઉંમર કીધી તમારી? 40. અચ્છા, 40 વર્ષના છો. હમ તમારું લગ્ન કેવું થયેલું છે અગાઉ? એકવાર થઈ ગયા. એમાં શું પ્રોબ્લેમ થયો? એને ના ગઈ રૂપારી હતી બાઈક, એને ના ગઈ. કે તમે કાળા હો? નહીં ગઈમાં નહીં. એવું છે, સમજાઈ ગયું. તો પેલા તમે જોવા ગયા ત્યારે નહોતું, ત્યારે ગમી ગયા હતા? ના, નહીં જોવા નથી ગયા. અચ્છા, તો કઈ રીતે થયું? મા બાપ જોઈ આવે. હે, એવી રીતે થતું? હે, હમ બરોબર છે. એટલે મા બાપને નક્કી કર્યું એટલે લગ્ન કરી લીધા. હમ બરોબર છે. એટલે કેટલો ટાઈમ રહ્યા હતા? કેટલો ટાઈમ? 12 મહિના. બસ વર્ષ દિવસ રહ્યા? 12 મહિના. 12 મહિના. હા, એટલે વરદી છે ને 12 મહિના એટલે. હમ બરોબર છે. 12 મહિનામાં એટલે કઈ તમારે ઝઘડા કે એવું કઈ થતું? ના, ઝઘડા તો એવું કઈ નથી થતું. એમની તો મને આપવાનો પ્રોબ્લેમ આવતો. શેનો? મને આપવાનો. હા, એમાં શું પ્રોબ્લેમ આવતો? એ ઓલા કામ ની ચિંતા ના રાખે ને, કામ ના આરસ. અચ્છા અચ્છા અચ્છા, એને કામ નહોતું કરવું. હમ બરોબર. તમારા સમાજના હતા? હે? કોઈ તમારા સમાજના હતા? બેન હતા ઈ? હા. હે, બરોબર છે. કામનો પ્રોબ્લેમ થતો. હા. સમજાઈ ગયું. તમે શું કામ શું કરો છો? જમીન નું ખેતી. હે, ખેતી કરો છો? કેટલી જમીન કેટલી છે તમારે? 25 વીઘા. હે, 25 વીઘા. કેટલા ભાઈઓ? ભાઈઓ કેટલા તમે? 3. હા. બેનો? બેનું 4. અચ્છા. તો બધા બેન ભાઈ ને બધા પરણી ગયા છે તમારા સિવાય? હા, બેનું બધું પડી ગઈ. હું ને મારા ભાઈ 3 રહ્યા. અચ્છા, એટલે તમારા તો લગ્ન થઈ ગયા હતા. તમે સૌથી મોટા નાના? મોટો. હે, તો બેનું તમારાથી નાના? હા, ભાઈઓ નાના, બેનું મોટી. અચ્છા અચ્છા, બેનું તમારાથી મોટા, પછી ભાઈઓ તમારાથી નાના. સમજાઈ ગયું. એટલે બેનુંના મેરેજ થઈ ગયા છે અને તમારા થઈ ગયા હતા, પણ હવે આ સમસ્યા આવી. બરાબર છે બરાબર છે. કેટલીક જે આવો મતલબ કે જે તમે ખેતી કરો છો તો કેટલા પાક કેટલા લ્યો છો? મોસમ કેટલી લ્યો તમે? 2 મોસમ. એમ, 2 મોસમ લ્યો છો. તો આવક કેટલી થાય જમીનની તમારે? આવકની થઈ જાય વીઘે 20-25 હજાર ની આવક થાય. હે, સમજાઈ ગયું. એટલે ખેતી છે એ તમારે મતલબ બધા ભાઈઓ ને બધા ભેગા છે ને તમારી સાથે જ? હા. બરાબર છે. પછી મા બાપા? માં છે, બાપ નથી. અચ્છા, પપ્પા ધામમાં વયા ગયા છે? પપ્પા ઓફ થઈ ગયા. ઓહો હો, હા બરોબર છે બરોબર છે. મમ્મી છે તો અત્યારે રસોઈ પાણી કોણ મમ્મી જ કરતા હોય છે ને? હા. બરોબર છે. કેટલી ઉંમર છે મમ્મીની? મમ્મીની 65 જેવી થઈ. ઓહો હો, 65-70 વર્ષના છે. સમજાઈ ગયું. શેઢાખાઈ. આપણે શેઢાખાઈનો જિલ્લો તાલુકો કયો આવે? ત્યારે દ્વારકા. અચ્છા, જિલ્લો દ્વારકા. અને તાલુકો? તાલુકો ભાણવડ. ભાણવડ. હા, બરાબર છે બરાબર છે. કેટલું તમે ભણ્યા ગણ્યા કેટલું? 7 ચોપડી.
7 ભણ્યા છો? બરાબર છે, બરાબર છે. પછી તમારા જે બીજા ભાઈઓ છે એ શું કામ કરે છે? બધા ખેતી. હે, ખેતી જ કરે છે બધાય? બરાબર છે. બીજું કાંઈ આમ સાઈડમાં કાંઈ કામ કરે છે કે ઓનલી વન ખેતી? ના, કઈ નહીં, ખેતી. હે, બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. પાણી બાણીમાં કઈ રીતની સુવિધા છે ખેતીમાં? પાણીને ઘરે જ પાણી બધું પાણી વાડીમાં જ છે, જો કૂવો છે. એમ, કૂવો છે. હા, બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. પછી તમારે 12 મહિના બેન રહ્યા હતા, વર્ષ દિવસ રહ્યા હતા, તો કાંઈ તમારે બાળક કાંઈ હતું? હા. શું છે બાળક? બાળક એને આપી દીધું, 18 વર્ષનું થઈ ગયું. દીકરો આપી દીધો? હા હા હા, બરોબર. એને આપી દીધું, આપીશું બધું આપી દીધું. હે હે હે, જે કાંઈ દેવાનું થતું હતું બધું તમે આપી દીધું? બરાબર છે, બરાબર છે. એ તો આપી દીધું, પણ 9 લાખ વેલ ભરી. કેટલી? 9 લાખ. 9 લાખ? એટલા બધા દેવા પડે? હા, એ કેસ કબાડે ચડી ગયા હતા. અરે, તેમાં હું કેસ થયો? એને રહેવું જ નહોતું તો પછી એમાં એ તો એનો ફોલ્ટ આવે ને? તો એ કોર્ટમાં એનું માન્યતા હતું. એમ નહીં, તમે તો એમ કહેતા કે મારે તો જોઈ જ છે, સમજી લ્યો. અને એને નહોતું રહેવું તો એ પૈસા શેના માગે? તો એ પૈસા માંગ્યા. ગજબ કહેવાય. તો નકર તમારે ન રાખવું હોય ને તો આપણે સમજી છીએ કે પૈસા દેવા પડે. પણ સરકાર બધું એના ધારે. નકર આમાં તો એવું હોય કે ભાઈ તમારે ન જોતું હોય તો તમારે પૈસા દેવા પડે. છોકરો હતો ને એટલે હકીસો દેવો પડે. સમજાઈ ગયું. એ બધી વાત તમારી સાચી છે, હકીસો દેવો પડે વાત તમારી સાચી છે, પણ આમ સમજવા જોઈએ. ખાલી વાત કરીએ આપણે, જે કોર્ટે જે આદેશ આપ્યો એ માન્ય રાખીએ આપણે, પણ આ તો ખાલી એક વાત કરીએ છીએ આપણે કે આ વસ્તુ એવી છે કે બાઈને જાય ન રહેવું હોય તો એ આપણી પાસે પૈસા ન માગી શકે. બરાબર. આપણે અપનાવવા માટે તૈયાર ન હોય તો પૈસા દેવા પડે. બરાબર ને? સમજાઈ ગયું. પછી તમારું જે શેઠાખાઈ ગામ છે અહીંયા મકાન છે તમારા ઘરના જ છે? હા. એમ, બરાબર છે. એ કેટલા રૂમ વાળા છે? 3 રૂમ. એમ, 3 રૂમ વાળા મકાન છે. બરાબર છે, બરાબર છે. કોઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકશું, તમને સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. તમારો મને એક ફોટો મોકલી આપજો. અને તમે મોમેડિયન સમાજમાંથી છો તો તમારે કોઈ અન્ય સમાજ ચાલે કે તમારે મોમેડિયન સમાજમાં જ જોઈએ છે? મોમેડિયન સમાજ જોઈએ તો સારું ને. બરાબર છે. એટલે તમને તમારા સમાજમાં મળે તો સારામાં સારું. ઇનકેસ કોઈ એવો બીજો સમાજ હોય તો તમારે લાગુ પડે? હા, કોઈ મીડિયમ સમાજ હોય તો આપણે લાગુ પડે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે તમારો મોબાઈલ નંબર બોલો. 79 79 844 844 25 79 844 25 ફ્રોડ કોલથી એક સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો ક્યાંય પૈસા ટકાથી કોઈ સાથે એવો વ્યવહાર કરતા નહીં તમે. બરાબર છે. પછી કોઈ છૂટાછેડા થયેલું હોય, કોઈ વિધવા પાત્ર હોય કે જેના હસબન્ડ ગુજરી ગયા હોય, એની સાથે કાંઈ દીકરા કે એવું કાંઈ સંતાન કે હોય તો તમારે હાલે ખરું? તો હાલે છે, નાનું સંતાન હોય તો હાલે. બરાબર છે. કોઈ નાનું સંતાન હોય તો તમારે હાલશે. બરાબર છે, સમજાઈ ગયું. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. બરાબર? અને આપણે યુટ્યુબથી વિડીયો ક્યારે પણ ડિલીટ કરતા નથી ચેનલથી. બરાબર? એટલે ક્યારેય એવી સમસ્યા ન આવે એટલા માટે. બરાબર છે? ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકશું. હાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.